વડોદરામાં 12.71 લાખની ઠગાઈ કરી એક શખ્સ ફરાર થયો છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। 12.71 લાખની ઠગાઈ કરી દીપક ભોજવાણી ફરાર થયો છે। મુથુટ ફાઇનાન્સ કંપનીને ભરોસો મૂકવો ભારે પડ્યો। આરોપી દીપક ભોજવાણી કોંગ્રેસના કોર્પોરેટરનો ભત્રીજો છે। કોંગ્રેસ કોર્પોરેટર સુભાષ ભોજવાણીનો ભત્રીજો દીપક ભોજવાણી છે। આરોપી દીપક ભોજવાણીએ ગોલ્ડ લોનના નામે નાણાં લીધા હોવાનું સામે આવ્યું છે। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અન્ય બેંકમાંથી ગોલ્ડ છોડાવી ફાઇનાન્સ કંપનીને વિશ્વાસ આપ્યો હતો। મુથુટ ફાઇનાન્સને દીપક ભોજવાણી પર ભરોસો મૂકવો ભારે પડ્યો છે। આરોપી દીપક ભોજવાણી કોંગ્રેસના કોર્પોરેટરનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે। કોંગ્રેસ કોર્પોરેટર સુભાષ ભોજવાણીનો ભત્રીજો દીપક ભોજવાણી છે। આરોપી દીપક ભોજવાણીએ ગોલ્ડ લોનના નામે નાણાં લીધા હોવાનું સામે આવ્યું છે। વડોદરાથી વિગતો સામે આવી રહી છે। 12.71 લાખની ઠગાઈ કરી દીપક ભોજવાણી ફરાર થયો છે। મુથુટ ફાઇનાન્સને દીપક ભોજવાણી પર ભરોસો મૂકવો ભારે પડ્યો છે। આરોપી દીપક ભોજવાણી કોંગ્રેસના કોર્પોરેટરનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે। મુથુટ ફાઇનાન્સના મેનેજરે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી સંપૂર્ણ તપાસ હાથ ધરી છે। અન્ય બેંકમાંથી ગોલ્ડ છોડાવી ફાઇનાન્સ કંપનીને વિશ્વાસ આપ્યો હતો। મુથુટ ફાઇનાન્સને દીપક ભોજવાણી પર ભરોસો મૂકવો ભારે પડ્યો છે। આરોપી દીપક ભોજવાણી કોંગ્રેસના કોર્પોરેટરનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે। વડોદરાથી વિગતો સામે આવી રહી છે। મુથુટ ફાઇનાન્સના મેનેજરે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે।